હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે પર્યાવરણના એમપીએચડબલ્યુ, એસઆઈ, એસએસઆઈ અને એફએસડબલ્યુની અંદર પૂછાયેલા અગાઉની પરીક્ષાના એમસીક્યુ જોઈશું. તેની અંદર પર્યાવરણ, વાયુ પ્રદૂષણ, ઘન કચરો, જોખમી કચરો, બાયોમેડિકલ વેસ્ટ, ઈસ્ટ વેસ્ટ, પાણી પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, પ્લાસ્ટિક પ્રદૂષણ, પર્યાવરણ ક્ષેત્રે આંદોલનો, આ વગેરેને એમસીક્યુ જોઈશું, આ બધા જ ટોપિકોને લગતા. તો પહેલો આપણો ક્વેશ્ચન છે કે પર્યાવરણના મુખ્ય તત્વો કયા તત્વનો સમાવેશ થતો નથી? જેએમસી એમપીએચડબલ્યુ 2021માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. એ અજૈવિક પર્યાવરણ, બી ભૌતિક પર્યાવરણ, સી સામાજિક પર્યાવરણ કે ડી આર્થિક પર્યાવરણ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે અજૈવિક પર્યાવરણ. ત્યારબાદ જોઈશું બીજો ક્વેશ્ચન કે ડુંગાક શું છે? સાચો વિકલ્પ પસંદ કરો. તો એ વિશિષ્ટ જળચર છે, બી ઢોલક જેવું વાજિંત્ર, સી ડાંગનું નૃત્ય કે ડી નાભી સાથે જોડાયેલી ગ્રંથિ? તો ડુંગાક શું છે ફ્રેન્ડ? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડુંગાક એ વિશિષ્ટ જળચર છે. શું છે? વિશિષ્ટ જળચર. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન કે નીચેનામાંથી વિસ્તારની દ્રષ્ટિએ કયા રાજ્યમાં સૌથી વધુ જંગલો આવેલા છે ફ્રેન્ડ્સ? મધ્યપ્રદેશ, તમિલનાડુ, આસામ કે આંધ્રપ્રદેશ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સૌથી વધુ રાજ્યમાં જંગલો. તો મધ્યપ્રદેશ રાજ્યમાં સૌથી વધુ જંગલો આવેલા છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન કે તાજેતરમાં ચર્ચાયેલી મિયાવાકી પદ્ધતિ કોની સાથે સંબંધિત છે? કઈ પદ્ધતિ? મિયાવાકી પદ્ધતિ. હવામાન આગાહી, હાઈવે બનાવવા, પ્રાથમિક શિક્ષણ કે વૃક્ષારોપણ? એસઆઈની એક્ઝામમાં 2023માં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે એએમસી અમદાવાદ ખાતે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ ચોથા ક્વેશ્ચનમાં? મિયાવાકી પદ્ધતિ કઈ છે? તો વૃક્ષારોપણ. ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન કે કયા વૃક્ષની છાલમાંથી અને લાકડામાંથી ટેનિન નામના દ્રવ્ય મળે છે જે ઔષધિનો ગુણ ધરાવે છે? એ ચેર, બી તાડ, સી ખેર કે ડી સાગ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે ચેરનું વૃક્ષ. ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો મુખ્ય ગ્રીનહાઉસ વાયુ માનવામાં આવતો નથી અને પૃથ્વી પર શીતન અસર કરે છે? એ સલ્ફર ડાયોક્સાઇડ, બી નાઇટ્રેટ ઓક્સાઇડ, સી પાણીની વરાળ કે ડી ક્લોરોફ્યુરોકાર્બન? એસઆઈની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે 2025માં આ ક્વેશ્ચન. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? મુખ્ય ગ્રીન હાઉસ વાયુ માનવામાં આવતો નથી અને પૃથ્વી પર શું કરે છે? શીતન અસર કરે છે. કયો વાયુ આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સલ્ફર ડાયોક્સાઇડ. ત્યારબાદ સાતમો ક્વેશ્ચન કે ગ્રીન હાઉસ વાયુઓ નીચેનામાંથી કયા કયા છે? એ ક્લોરોફ્લોરોકાર્બન, બી મિથેન, સી કાર્બન ડાયોક્સાઇડ કે ડી ઉપરોક્ત તમામ? તો આન્સર આવશે ડી ઉપરોક્ત તમામ. એટલે કે ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા છે? ક્લોરોફ્લોરોકાર્બન, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, ત્રણે ત્રણ. ત્યારબાદ આઠમો ક્વેશ્ચન કે નીચે જણાવેલા પૈકી કયો વાયુ ગ્રીનહાઉસ ગેસ નથી? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન,
CFC કે સલ્ફર ડાયોક્સાઇડ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? કયો વાયુ ગ્રીનહાઉસ ગેસ નથી? તો આન્સર આવશે સલ્ફર ડાયોક્સાઇડ. ત્યારબાદ 9મો ક્વેશ્ચન કે ગ્રીનહાઉસ વાયુઓમાં કયા વાયુઓનો સમાવેશ થતો નથી? તો આન્સર આવશે સલ્ફર ડાયોક્સાઇડ. ત્યારબાદ 10મો ક્વેશ્ચન કે ગ્લોબલ વોર્મિંગની અસરો શું છે? SI 2025માં ક્વેશ્ચન પૂછાઈ ગયો. ગ્લોબલ વોર્મિંગની અસરો શું છે? તો એ પૃથ્વીની સપાટીનું તાપમાન વધે છે અને હિમશિખરો પીળે છે. બી દરિયાની સપાટી વધે છે. સી અમુક નવા રોગો થાય છે અને અન્ન ઉત્પાદન ઘટે છે. કે ઉપરના તમામ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ગ્લોબલ વોર્મિંગની અસરો શું શું થાય છે? A, B, C યા D? તો આન્સર આવશે ગ્લોબલ વોર્મિંગથી 3 અસરો થાય છે. A, B અને C 3 આવશે, એટલે કે ઉપરના તમામ. ત્યારબાદ 11મો ક્વેશ્ચન કે એક કાર્બન ક્રેડિટની બરાબર, એટલે કે એક કાર્બન ક્રેડિટ ખાલી જગ્યાની બરાબર સ્વીકારવામાં આવે છે. 100 kg કાર્બન, આ કાર્બન લખેલું છે ફ્રેન્ડ્સ. 100 kg કાર્બન, 100 ડાયોક્સાઇડ કાર્બન, 100 કાર્બન ડાયોક્સાઇડ, 100 કાર્બન ડાયોક્સાઇડ. સી 1000 kg કાર્બન ડાયોક્સાઇડ અને 10,000 kg કાર્બન. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો આન્સર આવશે 10,000 કાર્બન ડાયોક્સાઇડ. સોરી ફ્રેન્ડ્સ, 10,000 નહીં આવે, 1000 કાર્બન ડાયોક્સાઇડ આવશે. 1000 કાર્બન ડાયોક્સાઇડ, 1000 kg કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ 12મો ક્વેશ્ચન કે ગ્રીનહાઉસ વાયુઓ પૃથ્વીને ફરતે આવરણ બનાવી ઇન્ફ્રારેડ કિરણોને શોષે છે. આમાંની કઈ ગરમી પૃથ્વી તરફ પાછા ફેંકાય છે? આ ઘટનાને શું કહેવામાં આવે છે? ગ્રીનહાઉસ રેડિયેશન, ગ્લોબલ ફ્લક્સ, ઇન્ફ્રારેડ ફ્લક્સ કે ગ્રીનહાઉસ ફ્લક્સ? શું કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ આ ઘટનાને? તો આન્સર આવશે ગ્રીનહાઉસ ફ્લક્સ કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ. 12માં આન્સર આવશે ડી. ત્યારબાદ 13મો ક્વેશ્ચન કે વાતાવરણમાંથી ઓઝોન વાયુનો વિનાશ કોણ કરે છે? A ક્લોરોક્વિન કાર્બન્સ, બી સલ્ફોક્લોરોકાર્બન્સ, સી ક્લોરોફ્લોરોકાર્બન્સ કે ડી ક્લોરોફ્લોરોકાર્બન્સ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે સી. ત્યારબાદ 14મો ક્વેશ્ચન કે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન કે તમામ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુ કયા છે? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન. 3 જવાબદાર છે, એટલે આન્સર આવશે ઉપરના તમામ. ત્યારબાદ 15મો ક્વેશ્ચન કે ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે ના લીધે પેદા થતી ગરમી. ખાલી જગ્યાના લીધે પેદા થતી ગરમી. A ઇન્ફ્રારેડ કિરણો જમીન સુધી પહોંચવાને લીધે, બી વાતાવરણના ભેજના સ્તરને લીધે, સી વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતા તાપમાન વધવાને લીધે કે ડી વાતાવરણના ઓઝોન સ્તરના લીધે? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો વાતાવરણમાં CO2નું પ્રમાણ વધવા તાપમાનને લીધે. ત્યારબાદ 16મો ક્વેશ્ચન કે ગ્રીનહાઉસ ઇફેક્ટ માટે કયું વિધાન સાચું છે? તો શું આન્સર આવશે ફ્રેન્ડ 16મા ક્વેશ્ચનમાં? તો સી આન્સર આવશે.
17મો ક્વેશ્ચન, સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોથી કયો વાયુ આપણું રક્ષણ કરે છે? આર્ગોન, હિલિયમ, ક્લોરીન કે ઓઝોન? સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોથી કોણ આપણનું રક્ષણ કરે છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે ઓઝોન. ત્યારબાદ 18મો ક્વેશ્ચન કે કયો વાયુ ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખાય છે? એ ઓક્સિજન, બી કાર્બન મોનોક્સાઇડ, સી કાર્બન ડાયોક્સાઇડ કે ડી નાઇટ્રોજન? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કયો વાયુ ગ્રીનહાઉસ તરીકે વપરાય છે? તો આન્સર આવશે કાર્બન ડાયોક્સાઇડ. 19મો ક્વેશ્ચન કે નીચે જણાવેલા વાયુ પ્રદૂષકો પૈકી દ્વિતીય પ્રકારના પ્રદૂષક જણાવો. એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ, બી સલ્ફર ડાયોક્સાઇડ, સી કાર્બન મોનોક્સાઇડ કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ત્યારબાદ 20મો ક્વેશ્ચન, વાયુનું પ્રદૂષણ કઈ રીતે થાય છે? એ મનુષ્ય અને પ્રાણીના શ્વાસોશ્વાસ, બી બળતણથી થતો ધુમાડો, સી ફેક્ટરીઓના ધુમાડા કે ડી ઉપરના તમામ? તો આન્સર આવશે ડી. વાયુ પ્રદૂષણ કઈ રીતે થાય છે? મનુષ્ય અને પ્રાણીના શ્વાસોશ્વાસ દ્વારા, બળતણથી થતા ધુમાડા દ્વારા અને ફેક્ટરીઓના ધુમાડા દ્વારા. ત્યારબાદ 21મો ક્વેશ્ચન, કુદરતી રીતે હવાનું પ્રદૂષણ કઈ રીતે દૂર કરી શકાય છે? પવન અને વરસાદ દ્વારા, છીછરા અને ઊંડા કૂવા, નદીઓ અને સમુદ્ર કે ઉપરના તમામ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 21મા ક્વેશ્ચનનો? કે કુદરતી હવાનું પ્રદૂષણ કઈ રીતે દૂર કરી શકાય છે? તો આન્સર આવશે પવન અને વરસાદ દ્વારા. ત્યારબાદ 22મો ક્વેશ્ચન કે પર્યાવરણની સ્વચ્છતા જાળવવા માટે દરેક વાહન ચાલક માટે કયું સર્ટિફિકેટ હોવું જરૂરી છે? એ હેલ્મેટ સર્ટિફિકેટ, બી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સી બી પોલ્યુશન અંડર કંટ્રોલ કે ડી બાયો એન્વાયરમેન્ટ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? પીયુસી પોલ્યુશન અંડર કંટ્રોલ. આન્સર આવશે સી. ત્યારબાદ 23મો ક્વેશ્ચન, એર ક્વોલિટી ઇન્ડેક્સ કેવું હોય તો રેડ ઝોનમાં આવે છે? 51 થી 100, 301 થી 400, 101 થી 151 કે 151 થી 200? એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલું હોય તો રેડ ઝોનમાં આવે છે ફ્રેન્ડ્સ? 301 થી 400 હોય તો એર ક્વોલિટી ઇન્ડેક્સ રેડ ઝોનમાં આવે છે. ત્યારબાદ 24મો ક્વેશ્ચન કે શાના પ્રદૂષણથી દરિયાના પાણીની સપાટી વધે છે? હવા, વરસાદ, પાણી કે ગટર? તો આન્સર આવશે હવા. ત્યારબાદ 25મો ક્વેશ્ચન, પ્રદૂષણ અટકાવવા કયું પરિબળ જરૂરી છે ફ્રેન્ડ્સ? કૃત્રિમ વાયુ, પ્રાકૃતિક વાયુ, પેટ્રોલ કે ખનિજ તેલ? તો આન્સર આવશે પ્રાકૃતિક વાયુ. ત્યારબાદ 26મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો પદાર્થ પ્રદૂષક નથી? હાઇડ્રોકાર્બન, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ કે સલ્ફર ડાયોક્સાઇડ? તો આન્સર આવશે કાર્બન ડાયોક્સાઇડ પદાર્થ પ્રદૂષક નથી. આન્સર આવશે બી. ત્યારબાદ 27મો ક્વેશ્ચન કે જેટ વિમાનના ઉત્સર્જનમાં મુખ્ય પ્રદૂષક છે? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? જેટ વિમાનમાં ઉત્સર્જનમાં મુખ્ય પ્રદૂષક ખાલી જગ્યા છે સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, મિથેન કે ફ્લોરોકાર્બન? તો શું આન્સર આવશે 27મા ક્વેશ્ચનનો? ફ્લોરોકાર્બન. ત્યારબાદ 28મો ક્વેશ્ચન કે ભોપાલ ગેસ ટ્રેજેડીમાં ગેસ લીક થયો હતો. ભોપાલ ગેસ ટ્રેજેડીમાં ખાલી જગ્યા ગેસ લીક થયો હતો ફ્રેન્ડ્સ?
મિથાઇલ આઇસોસાયનેટ, પોટેશિયમ આઇથોસાયનેટ, સોડિયમ આઇસોસાયનેટ કે ઇથાઇલ આઇસોસાયનેટ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ભોપાલમાં કયો ગેસ લીકેજ થયો હતો? તો આન્સર આવશે મિથાઇલ આઇસોસાયનેટ. ત્યારબાદ 29મો ક્વેશ્ચન કે ઓટોમોબાઈલના ધુમાડામાં સૌથી વધુ હાનિકારક પ્રદૂષક ધાતુ? ખાલી જગ્યા છે મર્ક્યુરી, કેડમિયમ, લેડ કે કોપર? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ખાલી જગ્યા છે ઓટોમોબાઈલ ધુમાડામાં સૌથી હાનિકારક પ્રદૂષક. તો આન્સર આવશે લેડ. ત્યારબાદ 30મો ક્વેશ્ચન કે વાયુ પ્રદૂષણના પ્રદૂષકો જણાવો. CO, NO2, NO, બેરિલિયમ. ત્યારબાદ H2S, NO2, SO2, આલ્ડીહાઇડ. ત્યારબાદ NO2, CO2, H2S, ઓર્ગેનિક સલ્ફાઇડ. ત્યારબાદ CO2, NO, SO2 અને બેન્ઝીપાયરીન. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 30મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી, CO2, NO, SO2, બેન્ઝીપાયરીન. ત્યારબાદ 31મો ક્વેશ્ચન કે વાતાવરણીય સ્વચ્છતા જાળવવા માટે દરેક વાહન ચાલક પાસે કયું સર્ટી હોવું જરૂરી છે? તો આન્સર આવશે પોલ્યુશન અંડર કંટ્રોલ. 32મો ક્વેશ્ચન નગરપાલિકા ઘન કચરાનો નિકાલના નિયમોમાં શેનો સમાવેશ થતો નથી? જાહેરનામું કરાયેલ વિસ્તાર, 1986માં બનાવેલ અલગ નિયમોથી આવરી લેવાયા હોય તેવા ઔદ્યોગિક કચરો, ભારતીય રેલવે કે કેન્દ્રીય સંસ્થા? શાનો સમાવેશ થતો નથી ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે 1986માં બનાવેલા અલગ નિયમોથી આવરી લેવાયા હોય તેવો ઔદ્યોગિક કચરો. ત્યારબાદ 33મો ક્વેશ્ચન કે મ્યુનિસિપલ કચરાના ઘટકોમાં કયા પ્રકારના કચરાની ટકાવારી સૌથી વધારે હોય છે? સૂકો કચરો, બી બાયોડિગ્રેડેબલ કચરો, નિષ્ક્રિય કચરો કે જોખમી કચરો? તો સૌથી વધારે કયો હોય છે? બાયોડિગ્રેડેબલ કચરો સૌથી વધારે હોય છે. ત્યારબાદ 34મો ક્વેશ્ચન કે ભસ્મીકરણની પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે? એ, એનર્જીનો પાવર પેદા કરવા ઉપયોગ થઈ શકે છે. બી, જૈવિક પદાર્થોમાંથી અંદાજિત 65% એનર્જીની પુનઃપ્રાપ્તિ થાય છે. સી, ઓક્સિજનની હાજરી જરૂરી છે. કે ડી, જૈવિક પદાર્થોમાંથી અંદાજિત 40% એનર્જીની પુનઃપ્રાપ્તિ થાય છે? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે જૈવિક પદાર્થોમાંથી અંદાજિત 40% એનર્જી પુનઃપ્રાપ્તિ થાય છે. ત્યારબાદ 35મો ક્વેશ્ચન મ્યુનિસિપલ ઘન કચરામાં કયા કચરાનો સમાવેશ થતો નથી? એ, મ્યુનિસિપલ વિસ્તારે જૈવ વિઘટન પામી શકે તેવો કચરો. બી, ઔદ્યોગિક જોખમી કચરો. સી, મ્યુનિસિપલ રહેણાંક વિસ્તારમાં ઉત્પન્ન થતો ઘન કચરો. કે ડી, મ્યુનિસિપલ વ્યાવસાયિક વિસ્તારમાં ઉત્પન્ન થતો ઘન કચરો? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે 35મા ક્વેશ્ચનમાં ઔદ્યોગિક જોખમી કચરોનો સમાવેશ થતો નથી. ક્યાં આગળ? મ્યુનિસિપલ ઘન કચરામાં.
ત્યારબાદ 36 કે મ્યુનિસિપલ ઘન કચરાના પરિવહન માટે શું કાળજી રાખવી જરૂરી છે? એ. પરિવહનના વાહન ઉપરથી ઢંકાયેલો હોવો જોઈએ. બી. કચરો જનતાને દ્રશ્યમાન ન હોવો જોઈએ. 3. કચરો ખુલ્લા વાતાવરણમાં આમ તેમ ન ફેલાવવો જોઈએ. ડી. ઉપરોક્ત તમામ કાળજી રાખવી જોઈએ. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 36મા ક્વેશ્ચનમાં? તો 3 કાળજીઓ રાખવી હિતાવહ છે. ત્યારબાદ 37મો ક્વેશ્ચન કે ઉચ્ચ તાપમાને મ્યુનિસિપલ કચરાને બાળવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એ. ખાતર બનાવવું. બી. કટકા કરવા. સી. ભસ્મીકરણ કરવું કે ડી. અવાજથી વધારે ઝડપ. તો આન્સર આવશે ભસ્મીકરણ કરવું. SSI 2024માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન કે ઉચ્ચ તાપમાને મ્યુનિસિપલ કચરાને બાળવાની પ્રક્રિયાને શું કહે છે? તો ભસ્મીકરણ કરવું કહે છે. 38મો ક્વેશ્ચન. તો 38મો ક્વેશ્ચન વ્યક્તિગત સ્તરે કયું સંકલિત કચરો વ્યવસ્થાપન કરવામાં આવે છે? રિસાયકલિંગ, ડિસ્પોઝલ, સોર્સ રેડ્યુકેટ્સ કે બર્નિંગ? તો આન્સર આવશે સી. ત્યારબાદ 39મો ક્વેશ્ચન ભૂમિપૂરણ કરવાથી થતા પ્રદૂષણને અટકાવવા માટે કયું વિધાન ખોટું છે? એ. લિચેટનું ઉત્પાદન ઓછું કરવું. બી. પૂર તથા કાદવથી બચાવવું. સી. કચરો નિકાલ કરવાના વિસ્તારના તળિયે કાંકરા પથ્થર પાથરવા કે ડી. ભૂમિપૂરણ ઉપર પાણી વહેતું અટકાવવું. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 39મા ક્વેશ્ચનનો? સી આન્સર આવશે કચરો નિકાલ કરવાના વિસ્તારના તળિયે કાંકરા પથ્થર પાથરવા. ત્યારબાદ 40મો ક્વેશ્ચન પર્યાવરણીય સ્વચ્છતામાં યોગ્ય કચરાના વ્યવસ્થાપન માટે નીચેનામાંથી મુખ્ય ઘટક કયું છે? એ. ઓપન ડમ્પિંગ. બી. રિસાયકલિંગ. સી. કચરો ખુલ્લેઆમ બળવો કે ડી. જળ સંસ્થાઓમાં કચરાનો નિકાલ. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે બી. રિસાયકલિંગ. ત્યારબાદ 41મો ક્વેશ્ચન કે વર્મી કમ્પોસ્ટિંગ માટે કયું વિધાન ખોટું છે? એ. અળસિયાના માટે ભેજવાળું વાતાવરણ જરૂરી છે. બી. અળસિયાના શરીરમાં રહેલા જીવાણુઓને ફૂગો જૈવિક પદાર્થ ખાઈ જાય છે. સી. અળસિયા માટે સૂકું વાતાવરણ જરૂરી છે કે ડી. અળસિયા દ્વારા જૈવિક કચરાના ટુકડા કરવામાં આવે છે ફ્રેન્ડ્સ. શું આન્સર આવશે? વર્મી કમ્પોસ્ટિંગ માટે કયું વિધાન ખોટું છે? તો આન્સર આવશે સી. અળસિયા માટે સૂકું વાતાવરણ જરૂરી છે. ત્યારબાદ 42મો ક્વેશ્ચન કે નગરપાલિકા ઘન કચરાના નિકાલના નિયમો નીચે જણાવેલા કચરાનો સમાવેશ થતો નથી. એ. જાહેરનામું કરાવેલ વિસ્તારનો કચરો. બી. ઔદ્યોગિક કચરો. સી. વિશેષ આર્થિક વિસ્તારોનો કચરો કે ડી. જાત્રાના સ્થળોનો કચરો. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 42મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ઔદ્યોગિક કચરો. ત્યારબાદ 43મો ક્વેશ્ચન કે ઘન કચરાના નિકાલની વર્મી કમ્પોસ્ટિંગ પદ્ધતિમાં કોનો ઉપયોગ થાય છે? એ. અળસિયા. બી. રાસાયણિક ખાતર. સી. વંદા કે ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આન્સર આવશે અળસિયા. 45મો ક્વેશ્ચન કે ગામમાં ઘન કચરાના નિકાલ માટે બનાવેલ સાર્વજનિક ખાડો ગામની બહાર હોય તેમજ સૌથી નજીકના આવાસથી કેટલો દૂર હોવો જોઈએ? 20 મીટર, 50 મીટર, 30 મીટર કે 25 મીટર? તો આન્સર આવશે 20 મીટર દૂર હોવો જોઈએ, સૌથી નજીક ઘર હોય એના કરતાં. ત્યારબાદ 46મો ક્વેશ્ચન કે ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરાય છે? બાળીને,
જમીન પુરાણ કરીને, રિસાયકલ કરીને, કે ડી ઉપરમાંથી એક પણ નહીં? તો આન્સર આવશે જમીન પુરાણ કરીને. ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરાય છે? જમીન પુરાણ કરીને. ત્યારબાદ 47મો ક્વેશ્ચન કે 20થી 25 લાખની વસ્તીએ પ્રતિ વ્યક્તિ પ્રતિદિન કચરાનો સરેરાશ ઉત્પાદન કેટલા ગ્રામ થાય છે? 47મો ક્વેશ્ચન 250 ગ્રામ, 270 ગ્રામ, 350 કે 500? તો આન્સર આવશે 350 ગ્રામ વ્યક્તિ દીઠ પ્રતિદિન કચરોનું ઉત્પાદન થાય છે. 48મો ક્વેશ્ચન કે કચરો અને માનવ ઉત્સર્જનને લેયર કરી દાટવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. દાટવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. કંટ્રોલ ટ્રીપિંગ, કમ્પોસ્ટિંગ, બર્નિંગ કે ડમ્પિંગ? શું કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ? કચરો અને માનવ ઉત્સર્જનને લેયર કરી દાટવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ 49મો ક્વેશ્ચન કે ઘન કચરાની સમસ્યા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વધુ સારી છે? એ રિસાયકલિંગ, બી લેન્ડફિલિંગ, સી એ અને બી બંને, કે ડી એક પણ નહીં? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 49મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે એ રિસાયકલિંગ. ત્યારબાદ 50મો ક્વેશ્ચન કે ઘરેલું કચરામાં ખાલી જગ્યા હોય છે. નોન બાયોડિગ્રેડેબલ પ્રદૂષણ, બાયોડિગ્રેડેબલ પ્રદૂષણ, એન્ફ્લુઅન્સ, હવાનું પ્રદૂષણ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 50મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે નોન બાયોડિગ્રેડેબલ પ્રદૂષણ. પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. 51મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો કચરો મ્યુનિસિપલ ઘન કચરો નથી? રાખ, ખોરાકી કચરો, રબીશ એટલે કે નકામી વસ્તુઓ, કે કિરણોત્સર્ગી કચરો? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? કિરણોત્સર્ગી કચરો એ મ્યુનિસિપલ ઘન કચરો નથી. ત્યારબાદ 52મો ક્વેશ્ચન નીચેનામાંથી કયા કચરાનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ શકે છે? એ કિરણોત્સર્ગી કચરો, બી રાખ, સી ખોરાકી કચરો, કે ડી રબીશ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ખોરાકી કચરો બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ શકે છે. ત્યારબાદ 43મો ક્વેશ્ચન કે ખાલી જગ્યા એ મ્યુનિસિપલ ઘન કચરાને કોતરવાની તથા કાપવાની પ્રક્રિયાનું નામ છે. એ લેન્ડ ફિલિંગ, પલ્વરાઇઝેશન, શ્રેડિંગ, કે કોમ્પોસ્ટિંગ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ખાલી જગ્યા એ મ્યુનિસિપલ ઘન કચરાને કોતરવાની તથા કાપવાની પ્રક્રિયાનું નામ છે. તો આન્સર આવશે બી શ્રેડિંગ. ત્યારબાદ 54મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઘન કચરાના નિકાલની જૈવિક પ્રક્રિયા છે? એ લેન્ડ ફિલિંગ, શ્રેડિંગ, પલ્વરાઇઝેશન, કે કોમ્પોસ્ટિંગ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? કોમ્પોસ્ટિંગ આન્સર આવશે ડી. ત્યારબાદ 55મો ક્વેશ્ચન નીચેનામાંથી કયો કચરો બાયોડિગ્રેડેબલ છે? પોલિથીન બેગ, સિન્થેટિક ફાઇબર, ખોરાકી કચરો, કે કાગળ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? નીચેનામાંથી કયો કચરો બાયોડિગ્રેડેબલ છે? તો આન્સર આવશે ખોરાકી કચરો. ત્યારબાદ 56મો ક્વેશ્ચન નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઘન કચરો જમીનમાં દાટવામાં આવે છે? એ ઇન્સિનેરેશન, બી કોમ્પોસ્ટિંગ, સી લેન્ડફિલિંગ, કે ડી શ્રેડિંગ? તો શું આન્સર આવશે 56મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે લેન્ડફિલિંગ. ત્યારબાદ 57મો ક્વેશ્ચન કે અળસિયાની મદદથી
બાયોડિગ્રેડેબલ ઘન કચરાના વિઘટનની પ્રક્રિયા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? એ. લેન્ડફિલિંગ, બી. થ્રેડિંગ, સી. કમ્પોસ્ટિંગ કે ડી. વર્મી કમ્પોસ્ટિંગ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? અળસિયાની મદદથી બાયોડિગ્રેડેબલ ઘન કચરાના વિઘટન પ્રક્રિયાને ખાલિયા તરીકે ઓળખાય છે? વર્મી કમ્પોસ્ટિંગ તરીકે ઓળખાય છે ફ્રેન્ડ્સ. આન્સર આવશે ડી. ત્યારબાદ 58મો ક્વેશ્ચન કે બાયોડિગ્રેડેબલ કચરાની સામાન્ય રીતે કયો હોય છે? બાયોડિગ્રેડેબલ કચરાની પેટીનો રંગ કયો હોય છે? બાયોડિગ્રેડેબલ કચરાની પેટીનો રંગ કયો હોય છે? વાદળી, લીલો, લાલ કે પીળો? તો આન્સર આવશે લીલા કલરનો હોય છે ફ્રેન્ડ્સ. કયા કલરનો હોય છે? લીલા કલરનો. ત્યારબાદ 59મો ક્વેશ્ચન કે અંગત ઉપયોગના પદાર્થો જેવા કે શેમ્પૂ કયા પ્રકારનો કચરો કહેવાય છે? એ. નિષ્ક્રિય કચરો, બી. સૂકો કચરો, સી. જોખમી કચરો કે ડી. ભીનો કચરો? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? જોખમી કચરો કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ. આન્સર આવશે સી. ત્યારબાદ 60મો ક્વેશ્ચન કે ઘરગથ્થુ જોખમી કચરાનું ઉદાહરણ ખાલી જગ્યા છે? એ. વીજળીનો ગોળો, બી. કાચ, સી. રબર કે ડી. પ્લાસ્ટિક? તો આન્સર આવશે એ. વીજળીનો ગોળો. ત્યારબાદ 61મો ક્વેશ્ચન કે કોટન ઇન્ડસ્ટ્રીમાં ઉત્પન્ન થતો કચરો ખાલી જગ્યા છે? એ. મ્યુનિસિપલ ઘન કચરો, બી. નોન બાયોડિગ્રેડેબલ કચરો, સી. જોખમી કચરો કે ડી. બિન જોખમી કચરો? તો આન્સર આવશે બિન જોખમી કચરો. ત્યારબાદ 62મો ક્વેશ્ચન સામાન્ય રીતે હોટેલ તથા રેસ્ટોરન્ટના કચરામાં ગણવામાં આવે છે? ઇલેક્ટ્રોનિક્સ, બાયોડિગ્રેડેબલ, જોખમી કે પ્રવાહી? સામાન્ય રીતે હોટેલ તથા રેસ્ટોરન્ટના કચરામાં ખાલી જગ્યા ગણવામાં આવે છે? તો આન્સર આવશે બી. બાયોડિગ્રેડેબલ ગણવામાં આવે છે. ત્યારબાદ 63મો ક્વેશ્ચન ખાલી જગ્યાના કચરાને ઘરેલું જોખમી કચરામાં ગણવામાં આવે છે? તો આન્સર આવશે ટ્યુબલાઇટ, ધાતુ, પેપર કે લાકડા? તો ટ્યુબલાઇટ. ત્યારબાદ 64 બાયોમેડિકલ વેસ્ટ નિયમ મુજબ તૂટી ગયેલ કાચની વસ્તુઓ કેવા રંગના કન્ટેનરમાં સંગ્રહ કરવામાં આવે છે? પીળા, લાલ, સફેદ કે વાદળી? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે વાદળી. શું આન્સર આવશે? વાદળી. ત્યારબાદ 65મો ક્વેશ્ચન કે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ મુજબ સમય વીતી ગયેલ એટલે કે એક્સપાયર્ડ દવાઓ કયા રંગના કન્ટેનરમાં સંગ્રહ કરવામાં આવે છે? પીળો, લાલ, વાદળી કે સફેદ? તો આન્સર આવશે પીળો. ત્યારબાદ 66મો ક્વેશ્ચન તૂટી ગયેલ કાચના મેડિસિન વાયલ બાયોમેડિકલ વેસ્ટ વ્યવસ્થાપન નિયમ અનુસાર કયા રંગના કન્ટેનરમાં રાખવામાં આવે છે? સફેદ, લાલ, પીળા કે વાદળી? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 66મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી. વાદળી. 67મો ક્વેશ્ચન રબર, કેથેટર, આઈવી સેટ જેવા કચરાનો નિકાલ કેવા કલરની બેગમાં કરવામાં આવે છે? પીળી, કાળી, લાલ કે બ્લુ? તો આન્સર આવશે લાલ. ત્યારબાદ 68મો ક્વેશ્ચન કપાયેલા માનવ અંગોમાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ મુજબ કયા રંગના કન્ટેનરમાં નાખવામાં આવે છે? લાલ, વાદળી, પીળો કે સફેદ? આન્સર આવશે પીળો. ત્યારબાદ 69
વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમ અંતર્ગત હોસ્પિટલ કચરાના નિકાલ માટે લીલી બેગમાં શું રાખવામાં આવે છે ફ્રેન્ડ્સ? એ. ઘરેલું અને બિનચેપી કચરો. બી. મોજા, સિરીઝ, ડ્રેસિંગ કે કોટન. સી. પુનઃ ઉપયોગ માટે પ્લાસ્ટિકની વસ્તુ. કે ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? સી આન્સર આવશે. પુનઃ ઉપયોગ માટે પ્લાસ્ટિકની વસ્તુ જેવી કે આઈવી સેટ, રાઇલ્સ ટ્યુબ વગેરે. ત્યારબાદ 70મો ક્વેશ્ચન કે બાયોમેડિકલ વેસ્ટ વ્યવસ્થાપનમાં શાની કાળજી રાખશો? એ. બાયોમેડિકલ વેસ્ટની કેટેગરી નક્કી કરવી. બી. ટ્રીટમેન્ટ અને નિકાલ. સી. વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમનો ઉપયોગ. કે ડી. ઉપરોક્ત તમામ. તો શું આન્સર આવશે? બાયોમેડિકલ વેસ્ટ વ્યવસ્થામાં શાની કાળજી રાખશો? બાયોમેડિકલ વેસ્ટની કેટેગરી નક્કી કરવાની, ટ્રીટમેન્ટ અને નિકાલની, વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાની, એટલે કે ઉપરની તમામ. આન્સર આવશે ડી. ત્યારબાદ 71મો ક્વેશ્ચન કે નકામાં ફેંકી દીધેલા મોબાઈલ ફોન કયા કચરામાં ગણવામાં આવે છે? એ. ઇલેક્ટ્રોનિક્સ. બી. સૂકો. સી. બાયોમેડિકલ. કે ડી. બાયોમેડિકલ. તો આન્સર આવશે એ. ઇલેક્ટ્રોનિક્સ. 72. રેડિયેશનની માનવ શરીર પર થતી અસરો જણાવો. એ. કેન્સર. બી. બાળ મૃત્યુ. સી. માતાનું મૃત્યુ. કે ડી. ઉપરના તમામ. તો આન્સર આવશે રેડિયેશનથી માનવ શરીર પર શું અસરો થાય છે? કેન્સર થાય છે, માતાનું મૃત્યુ થાય છે અને બાળકનું પણ મૃત્યુ થાય છે. ત્યારબાદ 73મો ક્વેશ્ચન કે પાણીમાં રહેલા આયર્ન અને મેંગેનીઝના સંયોજનને પાણીમાંથી દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? એ. સેડિમેન્ટેશન. બી. પ્રેસિપિટેશન. સી. ફ્લક્યુલેશન. કે ડી. વાયુ મિશ્રણ. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ડી આન્સર આવશે, વાયુ મિશ્રણ. ત્યારબાદ 74મો ક્વેશ્ચન કે પાણીના પ્રદૂષણ માટે સૂચક જીવાણુ છે. એ. કોલેરા વિબ્રિયો. બી. ઈ હિસ્ટોલિટિકા. સી. ઇકોલાઈ. કે ડી. પી ટાઇફી. તો આન્સર આવશે ઇકોલાઈ. ત્યારબાદ 75મો ક્વેશ્ચન કે અવાજની તીવ્રતાથી વધારે હોય તો તે અવાજનું પ્રદૂષણ ખાલી જગ્યા ગણાય છે. તો એ. 80 ડેસિબલથી વધારે. બી. 150 ડેસિબલથી વધારે. સી. 30 ડેસિબલથી વધારે. કે ડી. 120 ડેસિબલથી વધારે. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો 120 ડેસિબલથી વધારે હોય તો તેને અવાજનું પ્રદૂષણ ગણાય છે. ત્યારબાદ 76મો ક્વેશ્ચન કે ધ્વનિ નિયંત્રણ માટે કયા 3 પરિબળો અસરકારક પગલાં લેવામાં આવે છે? તો એ. સાપેક્ષ નિયંત્રણ. શ્વેતા પર નિયંત્રણ. બી. માર્ગનું નિયંત્રણ કે શ્રોતા પર નિયંત્રણ. સી. સ્ત્રોતનું નિયંત્રણ. સાપેક્ષ નિયંત્રણ કે નિરપેક્ષ નિયંત્રણ. ડી. શ્રોતા પર નિયંત્રણ, સ્ત્રોતનું નિયંત્રણ કે માર્ગનું નિયંત્રણ. તો શું આન્સર આવશે ફ્રેન્ડ 76મા ક્વેશ્ચનનો? કે ધ્વનિ નિયંત્રણ માટે કયા 3 પરિબળો પર અસરકારક પગલાં લેવામાં આવે છે? તો આન્સર આવશે ડી. ત્યારબાદ 77મો ક્વેશ્ચન કે નવો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ કયા વર્ષથી અમલમાં આવ્યો? 2014, 2016, 2015 કે 2017? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 77મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે 2016થી અમલમાં આવ્યો નવો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ. ત્યારબાદ 78મો ક્વેશ્ચન પ્લાસ્ટિક બેગની ન્યૂનતમ જાડાઈમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે? એ. 40 માઇક્રોનથી 50 માઇક્રોન. બી. 50 માઇક્રોનથી 40 માઇક્રોન. સી. 30 માઇક્રોનથી 40 માઇક્રોન. કે ડી. 40 માઇક્રોનથી 30 માઇક્રોન. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ આન્સર આવશે. ત્યારબાદ 79 કે પ્લાસ્ટિકના કચરાની કુલ પેદાશમાંથી ભારતમાં કેટલા ટકા કચરો પ્રોસેસ થાય છે?
80%, 70%, 60% કે 50%? તો આવશે ઓનલી ફોર 60% જ પ્રોસેસ થાય છે. ત્યારબાદ 80મો ક્વેશ્ચન કે સ્વચ્છ ભારત અભિયાન કઈ તારીખે શરૂ થયું હતું? એ 26 જાન્યુઆરી 2015, બી 2 ઓક્ટોબર 2014, સી 15 ઓગસ્ટ 2014 કે ડી 1 મે 2016? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? બીજી ઓક્ટોબર 2014ના રોજ સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયું હતું. ત્યારબાદ 81મો ક્વેશ્ચન કે ભારત સરકાર દ્વારા વાઘની વસ્તીના સંરક્ષણના ઉદ્દેશથી પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? એ 1980, બી 1990, સી 1993 કે ડી 1972? તો આન્સર આવશે 1973થી ભારત સરકાર દ્વારા વાઘની વસ્તી સંરક્ષણના ઉદ્દેશથી પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો હતો 1973. તો 82મો ક્વેશ્ચન કે પર્યાવરણ સંરક્ષણ માટે કઈ યોજના ચલાવવામાં આવે છે? તો સ્વચ્છ ભારત અભિયાન. ત્યારબાદ 83મો ક્વેશ્ચન કે સ્વચ્છ ભારત અભિયાન કયા ક્રમના 2015માં નિર્ધારિત સક્ષમ વિકાસ લક્ષ્યાંક સાથે સંકળાયેલ છે? 10, 8, 4 કે 6? તો આન્સર આવશે 6. ત્યારબાદ 84મો ક્વેશ્ચન કે અલ્મા આટાની ઘોષણા શું હતી? એ સૌના માટે સ્વાતંત્ર્ય, બી સૌના માટે નાણાકીય સવલત, સી સૌના માટે આરોગ્ય કે ડી સૌના માટે શિક્ષણ? તો આન્સર આવશે સૌના માટે આરોગ્ય. એ આલ્મા આટાની ઘોષણા હતી. ત્યારબાદ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ કયા વર્ષે લાગુ પડ્યો? 1972, 1981, 1986 કે 1990? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 85મા ક્વેશ્ચનનો? તો સી આન્સર આવશે 1986માં એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ કાયદો લાગુ પડ્યો. ત્યારબાદ 86 મોન્ટ્રીયલ પ્રોટોકોલ કયા મુદ્દા સાથે સંબંધિત છે? એ હવા પ્રદૂષણ, બી પાણી પ્રદૂષણ, સી ઓઝોન સ્તર કે ડી કાર્બન ઉત્સર્જન? તો આન્સર આવશે ઓઝોન સ્તર. ત્યારબાદ 87મો ક્વેશ્ચન કે વાયુ પ્રદૂષણ અટકાવવા અને નિયંત્રણનો કાયદો કઈ સાલથી અમલમાં આવ્યો? 1981, 1971, 1974 કે 1986? તો આન્સર આવશે 1981થી. ત્યારબાદ 88 પર્યાવરણ સુરક્ષા કાયદાના ભંગનો ગુનો સાબિત થયા પછી જો આવો કાનૂન ભંગ 1 વર્ષથી વધારે સમય ચાલે તો તેની જેલની સજા કેટલા વર્ષ સુધી લંબાવી શકાય છે? લંબાવી 12 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ કે 9 વર્ષ? તો આન્સર આવશે 7 વર્ષ સુધી લંબાવી શકાય છે. ત્યારબાદ 89મો ક્વેશ્ચન કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ કઈ સાલથી અમલમાં આવ્યો ફ્રેન્ડ્સ? 2010, 2016, 2014 કે 2000? તો આન્સર આવશે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010થી અમલમાં આવ્યો. ત્યારબાદ 90મો ક્વેશ્ચન કે ભારતમાં કયા વર્ષમાં ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ અમલમાં આવ્યો? 1998, 1980, 1978 કે 1970? તો આન્સર આવશે બી 1980. ત્યારબાદ 91મો ક્વેશ્ચન કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ કઈ બાબતને લગતો છે? અનાજ ઉત્પાદન બાબત, ઓઝોન લેયરને બચાવવા બાબત, જળ પ્રદૂષણ અટકાવવા બાબત કે કુપોષણ અટકાવવા બાબત? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ઓઝોન લેયરને બચાવવા બાબતે મોન્ટ્રીયલ પ્રોટોકોલ લગતો છે. ત્યારબાદ 92મો ક્વેશ્ચન કે ભારતના સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સનું શું છે? ભારતના સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ શું છે?
તો એ વાહનો દ્વારા ઉત્સર્જિત કરાતા વાયુઓમાં રહેલા પ્રદૂષકોનો સંદર્ભમાં માનક. બી ભારતીય કેરીની ગુણવત્તા સંદર્ભનો માનકો. સી પુરાણ ભારતીય ચરિત્રો પરનો સંગ્રહ. કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આન્સર આવશે એ. ત્યારબાદ 93મો ક્વેશ્ચન કે સ્ટ્રેટોસ્ફિયરના ઓઝોન લેયરને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી સંમતિ પત્રકને શું કહે છે? તો આન્સર આવશે મોન્ટ્રીયલ પ્રોટોકોલ કહેવામાં આવે છે. ત્યારબાદ 94મો ક્વેશ્ચન કયો પ્રોટોકોલમાં દરેક દેશ 2008 અને 2012 સુધીમાં સમગ્ર ગ્રીનહાઉસ વાયુનું પ્રમાણ 1990ના સ્તર કરતાં કેટલું ઓછું કરવા માટેના પગલાં લે તેવી દરખાસ્ત કરવામાં આવી હતી? 3%, 10%, 7% કે 5%? તો આન્સર આવશે 5%. ત્યારબાદ 95મો ક્વેશ્ચન કે ભારત સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કયા વર્ષમાં અમલી બનાવ્યો છે? 2002, 2007, 2005 કે 2009? તો આન્સર આવશે 2005. ત્યારબાદ 96મો ક્વેશ્ચન કે પર્યાવરણને લગતી નીતિ અને આયોજન માટે રાષ્ટ્રીય કાઉન્સિલની રચના ભારતમાં ક્યારે કરવામાં આવી? 1972, 1974, 1970 કે 1981માં? તો આન્સર આવશે 1972માં. ત્યારબાદ 97મો ક્વેશ્ચન કે પર્યાવરણીય સ્વચ્છતા ધોરણોના નિયમોને અમલ માટે કઈ સંસ્થા વારંવાર જવાબદાર છે? તો આન્સર આવશે પર્યાવરણ સુરક્ષા એજન્સી. પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો ફ્રેન્ડ્સ. 98મો ક્વેશ્ચન કે આઈપીસીનું ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ. ત્યારબાદ 99મો ક્વેશ્ચન ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? તો આન્સર આવશે જામનગર, હિંગોળગઢ, વાંસદા કે પાવાગઢ? તો આન્સર આવશે હિંગોળગઢ. ત્યારબાદ 100મો ક્વેશ્ચન કે સીબીનું પૂરું નામ જણાવો. એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સીપીસીબીનું પૂરું નામ છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. 101 એનડીઆરએફનું પૂરું નામ જણાવો. તો આન્સર આવશે ડી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. ત્યારબાદ 102 કે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાનું વડુમથક ક્યાં આવેલું છે ફ્રેન્ડ્સ? તો નવી દિલ્હીમાં. પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. 103 ચિપકો આંદોલનના પ્રણેતા કોણ હતા ફ્રેન્ડ્સ? ચિપકો આંદોલનના પ્રણેતા કોણ હતા? ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ કે સુંદરલાલ બહુગુણા? તો આન્સર આવશે સુંદરલાલ બહુગુણા. ત્યારબાદ 104 ખીજડાના વૃક્ષની સુરક્ષા માટે નિમ્નલિખિતમાંથી કોણે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે? બલિદાન. એ સવિતા દેવી બિશ્નોઈ, બી અમૃતા દેવી બિશ્નોઈ, સી સુનીતા વિલિયમ કે ડી સુનીતા દેવી? તો આન્સર આવશે અમૃતા દેવી બિશ્નોઈ. ત્યારબાદ 105 કે ભારતમાં MSW વજનના કેટલા ટકા પ્લાસ્ટિકનો કચરોનું ઉત્પાદન થાય છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે બી 4 થી 5%. ત્યારબાદ 106 કે 1 ટન રિસાયકલિંગ અને રિઝર્ડ કાગળ કઈ બાબતમાં મદદરૂપ થાય છે ફ્રેન્ડ્સ? તો શું આન્સર આવશે 25 ઘન મીટર પાણીનો બચાવ કરે છે. ત્યારબાદ 107મો ક્વેશ્ચન કે નીચે જણાવેલ પૈકી કઈ પ્રક્રિયા કચરાની એનર્જી પ્રક્રિયા નથી? તો આન્સર આવશે 107માં બી વર્મી કમ્પોસ્ટિંગ એ કચરાની એનર્જી પ્રક્રિયા નથી.
ત્યારબાદ 108 નીચેનામાંથી કયું સસ્તન પ્રાણી નથી? બિલાડી, વેલ, ઉંદર કે કાચબો? તો આન્સર આવશે ડી, કાચબો એ સસ્તન પ્રાણી નથી. ત્યારબાદ 109 કે ગોબર ગેસ પ્લાન્ટમાં જૈવિક પદાર્થોના વિઘટન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે કે જેનો ઉપયોગ રસોઈ બનાવવામાં તેમજ લાઇટ સંયોગ રસોઈ મેળવવા કરવામાં આવે છે? તો 109માં આન્સર આવશે એ, મિથેન વાયુ ઉત્પન્ન થાય છે ફ્રેન્ડ્સ. 110 ગોબર ગેસ પ્લાન્ટ ખાલી આ ગેસ પેદા કરે છે? તો આન્સર આવશે મિથેન. ત્યારબાદ 111 બાયોગેસ પ્લાન્ટમાંથી મળતા વાયુનું નામ શું છે? તો આન્સર આવશે મિથેન. જુદી જુદી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે ફ્રેન્ડ્સ. નીચેનામાંથી કઈ પદ્ધતિ લેન્ડ ફિલિંગની પદ્ધતિ નથી ફ્રેન્ડ્સ? બેંગ્લોર મેથડ, એરિયા મેથડ, ડિપ્રેશન મેથડ કે ટ્રેન્ચ મેથડ? તો આન્સર આવશે બેંગ્લોર મેથડ. અને આપણો લાસ્ટ ક્વેશ્ચન છે કે 1 ગ્રામ ચરબીના દહનથી કેટલી કેલેરી ઉત્પન્ન થાય છે? 4, 8, 6 કે 9? તો આન્સર આવશે 9. તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.